સિહોરમાં ગોતમેશ્વર તળાવમાં વોટર લેવલ ગેજ જર્જરિત હાલતમાં, ચોમાસા પહેલા સમારકામની માંગ। સિહોરના ઐતિહાસિક ગૌતમેશ્વર તળાવ ખાતે પાણીની સપાટી માપવા માટે લગાવવામાં આવેલ વોટર લેવલ ગેજ હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ગેજ પરના આંકડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી તળાવમાં પાણીનું ચોક્કસ સ્તર જાણી શકાય તેવી સ્થિતિ રહી નથી। સિહોરના ઐતિહાસિક ગૌતમેશ્વર તળાવ ખાતે પાણીની સપાટી માપવા માટે લગાવવામાં આવેલ વોટર લેવલ ગેજ હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ગેજ પરના આંકડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી તળાવમાં પાણીનું ચોક્કસ સ્તર જાણી શકાય તેવી સ્થિતિ રહી નથી। ખાસ કરીને ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી પાણીની સપાટી પર સતત નજર રાખવા માટે ગેજ કાર્યક્ષમ હોવો અત્યંત જરૂરી માનવામાં આવે છે, પરંતુ હાલ ગેજની ખરાબ હાલતને કારણે તેની ઉપયોગિતા પર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકાને માંગ કરવામાં આવી છે કે વરસાદી મોસમ શરૂ થાય કે પહેલાં જ આ ગેજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા જરૂરી હોય તો નવો વોટર લેવલ ગેજ સ્થાપિત કરવામાં આવે, જેથી તળાવના પાણીનું સચોટ માપન થઈ શકે અને સમયસર જરૂરી આયોજન કરી શકાય। હવે જોવાનું રહ્યું કે સિહોર નગરપાલિકા આ મહત્વની માંગને ધ્યાનમાં લઈને કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે।